બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સીડીના ગ્રાઉન્ડ પાસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 5,78,678ના દારૂ બિયરના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું છે। રાણપુર પોલીસ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા ભારતીય બ્રાન્ડ ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થોનો નાશ કરવામાં આવ્યો। સીડી ગાર્ડન પાસે મેદાનમાં બરવાડા પ્રાંત અધિકારી એસવી ચૌધરી, ડીવાયએસપી મહર્ષિ રાવલ, મામલતદાર કેબી ગોહિલ, પીઆઈ એએસ પટેલ તેમજ નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં 1704 ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ, 1122 અલગ અલગ બિયરના ટીન, 5,78,678ના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ રાણપુર મુકામે ડીવાયએસપી શ્રી, મામલતદાર શ્રી, પીઆઈ શ્રી અને નશાબંધી ખાતાના અધિકારીઓ તથા મામલતદાર કચેરીનો સ્ટાફ, પ્રાંત કચેરીનો સ્ટાફ દ્વારા કોર્ટ દ્વારા 14 જેટલા ગુનાઓમાં જેમાં મંજૂરી આપવામાં આવેલી છે। એમાં ટોટલ 2886 બોટલ અને ટોટલ 5,78,000નો મુદ્દામાલ આજે સર્વે ડિપાર્ટમેન્ટની સાથે અહીંયા નાશ કરવામાં આવેલ છે। સાહેબ, જે મુદ્દામાલનો જે નાશ કરવામાં આવ્યો તે કઈ સાલનો? આ મુદ્દામાલ એકચ્યુઅલી અલગ અલગ વર્ષનો હોતો હોય છે। જે રીતે કોર્ટમાં જે રીતે ગુનાનો નિકાલ આવે અને કોર્ટ જે રીતે મંજૂરી આપે છે એ મુજબ ગુના મુજબ એનો આપણે નાશ કરવામાં આવતો હોય છે। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, રાણપુર, બોટાદ।